સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લાના તુલસી ગામમાંથી ગુમ થયેલા સગીરને પોલીસે સુરક્ષિત શોધી કાઢ્યો છે. સગીર ઉદલપુર ચોકડી પાસે ગોધરા રોડ પરથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ પરિવારના એક કાકા પૈસા ઉપાડવા માટે બહાર ગયા હતા ત્યારે તેમને સગીર નજરે ચડ્યો હતો. ત્યારબાદ સગીરને તાત્કાલિક ડેસર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. પોલીસ દ્વારા સગીરની પૂછપરછ સહિત જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ સગીરના અપહરણ અંગે ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સગીર સુરક્ષિત મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. કેવી રીતે મળ્યો તમારો બાબો? મારો છોકરો ઉદલપુર મારા કાકાનો છોકરો ગયો હતો, ત્યાં જોવા મળ્યો એટલે ફોન કર્યો એટલે હું ઉદલપુર ગયો. ઉદલપુર આવી ગયો હતો એટલે ત્યાં હોટલમાં જમાડીને ડેસરથી સાહેબને બોલાવી, બેનને પીએસઆઈને ડેસર પોલીસ સ્ટેશન લાવ્યા. કઈ ના આવી ગયેલો? કયા આગળ પહેલો? એ છોકરો કાલોલ હતો એવું કહે છે, હોટલમાં કામ કરતો હતો. બરાબર. તો એ તેની મનની ઈચ્છાથી ઘરે જવું એમ કરીને ત્યાં નીકળી આવ્યા. હવે તમે ખુશ છો ને? ખુશ. હાર્દિક ઉદલપુર એટીએમ પર ગયો હતો પૈસા ઉપાડવા માટે. ઉદલપુર ચોકડીથી ગોધરા તરફ ચાલતો આવતો હતો. એટીએમ તરફથી મેં જોઈ ગયો, ત્યાંથી પકડી બેઠો. ત્યાંથી મેં એમને પપ્પાને ફાધરને ફોન કર્યો. પછી બધા ઉદલપુર આવ્યા, પછી પોલીસ સ્ટેશન આવ્યા ડેસર તક. બરાબર. એટલે તમે તપાસમાં જ હતા? હા, તપાસમાં હતા. પછી ડેસર પોલીસ સ્ટેશન લઈને આવ્યા? પોલીસ સ્ટેશન ડાયરેક્ટ ઉદલપુરથી ડેસર પોલીસ સ્ટેશન આવ્યા. સમાચારમાં આગળ વાત કરે છે